તો ફાઇનલી ગાઈસ આજે બનાવી રહી છે અને શું કહેવાય તો ફાઇનલી ગાઈસ અમારા ભાઈ ગાંઠિયા પણ પાડી નાખ્યા છે મસ્ત મજાના ગાંઠિયા પડ્યા બીજા એક પાડવા મૂકી દીધા છે ફાઇનલી ગાઈસ બપોરના વાજી ગયા છે 3 ને અત્યારે રંભા કરવા બેસી જઈએ ફાઇનલી ગાઈસ તો આપણે ખાવા પીવાનું પતી છે રંભા પાછા આવી ગયા છે ચોકડી પસંદ કરવા માટે મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો સવારના વાજી જશે 7:30 અત્યારે રંભા આવે અમારા ઘરની સફાઈ કામ હાથમાં લઈ લીધી છે જય માતાજી રંભા ગુડ મોર્નિંગ ચેવ દાડો જો તો પૂનમ હશે ને સરસ સરસ હાજી તો હા વરાણાનો મેળાનો છેલ્લો દાડો એ બેટા કચરો કરે છે મમ્મી વારે હે તમે કચરો કરો એમ ને ચોકી દઈ પડી ને ગાડીમાં એ ખટારો ભર્યો આખો ઈચ્છા હે વરાણા મેળાની એમ તો બરાબર છે રેડી થી બાઇક લઈને જવામાં ટ્રાફિક હશે પાછી આજ પૂનમ ખરી ને છેલ્લો દાડો એટલે હવે 12 મહિને વાળી કોકની કહાણી તો હશે જ વિશાલભાઈની હશે ને સાચું તો ગાઈસ આપણે તો વિવેકની કહાણી કરી નાખી છે તો આવતા હવે કોઈક બીજાની કહાણી છે તો જાશું ન કે તો એમને એમ જવા ના ન ખબર તો ગાઈસ આજે છે પૂનમ એટલે કે મા મહિનાની પૂનમ થઈ ગઈ છે ગાઈસ એટલે આપણે છોકરા માટે તો મેળવી ગયા હતા આપણે શું લેવાનું પછી તો તું સમજે એ ના સમજે ને તો દેખો રંભા સવારમાં અમારે કચરો વારી રહી છે આજે છે પૂનમ ગાય છે આગળ જોઈએ કે આજે આપણે સનો પ્લાન બનાવો શું કરીએ છીએ શું નથી કરતું શું કરવાનું હોય હવે કામકાજ તો ઘણું છે જો થઈ જાય તો જ 2-3 કામકાજ છે નહીં વિવેક મારા વિવેકભાઈ છે દીચું બોન તો કંઈ છે નહીં દીચું બોન થઈ ગયા બધી માન કરે લેવા જાય બધી સારું હાડો એ શું થયું આજો આયા તો આમ આય નથી બાજુ કશું દરવાજો ઉઘડો ના ઉઘડ્યો આયા આવતા સવારમાં રમવા માંડ્યા હતી હે વિવેક તો ફાઇનલી કહીશ બપોરના વાગી જશે 11:30 ને અત્યારે આપણે ખાવાનું થઈ જશે તૈયાર ફટાફટ રમભાઈ નહીં ધોઈ કપડાં બપડા જો ચેન્જ થઈ ગયા છે નહીં ધોઈ નાખ્યા છે ને ખાવાનું બનાવે છે બધા મારે વિવેકભાઈ ખાય છે સેવ વિવેક સેવ ખાય છે આ વાટકામ લઈને વાટકામ લઈને તો જમવામાં જે મસ્ત બનાવે છે રમભાઈ સેવ ટમાટરની સબ્જી સાથમાં છે ઠંડી ઠંડી છાશ ઉનાળો પણ આવી ગયો છે તોડી નાખો તને આવડતું લાવ તોડી આલો તળેલી રોટલી મોહળી આલો કારી મોહળી આલો હાલે લે વિવેક તારી તો ખાધી તારી વિવેક ભાઈ તળેલી રોટલી મારી છે એમ તારા ઓલી તો બનાવી હતી મારા છોકરા હા તમે એમ મેલી એ મારી છે એમ આ બધા અમારે રંભા બેઠા છે ખાવા માટે વાટકીમાં આવડી બધી વાટકી તમે ખાઈ નાની છે હા સર ગાઈસ લીલા ચણા તો ચલો ગાઈસ જમી લઈએ કારણ કે વાંચી ગયા છે 11:30 રંભાને તો વહેલા ખાઈ પણ આજ તો થોડુંક મોડું થઈ ગયું છે ચંપે અમે કાંઈ મોડું કરાવ્યું નથી અમે તો એના સર વિવેકને રાખ્યો તો થઈ ગયું બધું ઘરે એટલે એમ થાય કે અમે વિવેકને રાખશે કોમ થશે એનું એમ થાય કે કોમી જેલા કોણ રાખશે હમણાં રોજ ઉતાવળમાં થઈ જાય તો ચલો ગાઈસ ખાઈ લઈએ ફાઇનલી ગાઈસ તો આપણે ખાવા પીવાનું પતી છે રંભા પાછા આવી ગયા છે ચોકડી પસંદ કરવા માટે તડકો બાકી દબે છે ને કેવો તડકો તપે એકદમ સૂર્ય ભગવાન તપી રહ્યા છે તો આપણે ગાઈસ જોવે વિવેકભાઈને ખટારો જોવા વિવેક અરે એ ખટારો છે નો હે એ કનો ખટારો એ રહ્યો તું જાણ લાવ્યો તો કે દી શાળા જાય મેળે
ફાઇનલી ગાઈસ બપોરના વાગી જાય છે 3 ને અત્યારે રંફા કરવા બેસી જશે. હવે શું કરે છે એ તો આપણને ખબર નહીં. પોતે જ છે બારે તાશિયામાં બેસન સારીને મેલ્યું છે, એટલે કે ચણાનો લોટ સારીને મેલ્યો છે ગાઈસ. તો રંફા આવે એટલે આપણે પૂછીએ કે આ શું કરવામાં આવે છે ને કાંઈ શું કરે છે તું? શું કરે હારી ટાંટિયા ટાંટિયા ગાંઠિયા બનાવો છે એમ? હું તો ચારે આવીને જોયું, મેં તો હજી કે શું હારી કરેલી છે આ બધું. એક બાજુ બહેણી પડી છે ને લોટ છે એમ. તમે સાસથી ગાંઠિયા બધવાના હોય, સાસ હલાવીને ગાઈસને કહી દે કે શું બનાવ્યું છે તે. મને તો સાસ લાગે છે. હા આવા બધા હોય વળી ખાટા મીઠા ગાંઠિયા હોય ત્યાં ભાર્યા હતા. તો ફાઇનલી ગાઈસ રંફા અત્યારે બનાવવા માંડી છે ગાંઠિયા. હું જ્યારે જોયું તો મેં શું છે, પણ હવે મને ખ્યાલ આવ્યો છે કે રંફા ગાંઠિયા બનાવે એ ઉતર્યું નહીં. અમુક નાનું દુખે શિયાળાનું. તો ગાઈસ જોઈએ કે રંફા કેવા બનાવે છે, ગાંઠિયા કે ટાંટિયા કે પાટિયા કે વાટિયા. તો આગળ આપણે પ્રોસેસ ચાલુ જ છે રંફાની બનાવવાની. તો કમ્પ્લીટ ખાલી તૈયાર થાય એટલે પછી તમને બતાવવા ગાંઠિયા કે જેવા બનાવ્યા છે રંફાએ ગાંઠિયા. હો રંફા. તો ફાઇનલી ગાય છે મારા રંફાએ ગાંઠિયા પણ પાડી નાખ્યા છે. મસ્ત મજાના ગાંઠિયા પડ્યા. બીજા એક પાડવા મૂકી દીધા છે. ના ના બહુ હોશિયાર હો તમે. મસ્ત મજાના ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. અસર છે લોપ છે પણ મસ્ત બન્યો. ના અરે નામ તા કાજા છે. ફાઇનલ જો ગાંઠિયા જેવા મસ્ત મજાના રંફા ઉતારી દીધા છે. ફાઇનલી ગાય છે અમારે મેં ગાંઠિયા અને પાપડી બનાવી નાખી છે. ગાંઠિયા બનાવ્યા છે, ચોરસ ગાંઠિયા અને ગોળ ગાંઠિયા, બે ગાંઠિયા બનાવી નાખ્યા છે. ગાય આવા છે ગાંઠિયા. જો ગાંઠિયા બનાવીને તો લુકડા પણ હચેલવા મળ્યા છે. એક ભાઈ જો આજે આપણને તમને શું લાયા તો તમારી આદમીની જિંદગી તો મોટા સેલિબ્રિટી હોય ને એના જેવી હોય. સરસ 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 નોકરાની જેવી હોય જિંદગી. શેના સેલિબ્રિટી જેવી હોય. શેના સેલિબ્રિટી? અમે આખો દાડો સિમેન્ટમાં સિમેન્ટ બેટરી થતા હોય. તો આજે જ ઘરે હા પૂનમ છે એટલે આખો દાડો સિમેન્ટમાં. ઓહો જઈ પગમાં જ પગ ચડાવીને બેઠા દાદાની સેલિબ્રિટી. આજે તો હતી પૂનમ ને આપણે જ્યાં તો દર્શન કરવા માટે કણધન બાપુને માતાજી અને અમારા ખન્ના માતાજીએ તો પ્રસાદીમાં લાવે છે મસ્ત મજાનો કેવડો. કેવડો જ કહેવાય સવાણો કેવડો. હવે જે રંફા અત્યારે હવે શાકભાજી સમારવાની તૈયારી કરી રહી છે ગાઈસ. અને ભાઈ ભયા બાજુ રમેશ છે. વાગી જશે ગાઈસ 5 વાગી જશે. તો ફાઇનલી ગાઈસ આજે બનાવી રહી છે અને શું કહેવાય પાપેડું કે વાલોર. હું તો વાલોરની સબ્જી અને સાથમાં છે રીંગણ ટમેટા. તો મિક્સ સબ્જી બનવાની છે ગાઈસ. તો ફટાફટ તો ફટાફટ સબ્જી સમારી નાખે એટલે પછી શાક કરી નાખે ગાઈસ. આ બાજુ અમારા વેગ ભાઈ પણ આવી જશે. વેગ ભાઈ તો એ પાપડી ફૂલે છે આજે બનાવવાની છે મસ્ત પાપડીની સબ્જી ગાઈસ. તો હેલો ફેમિલી, સાંજના વાગી જશે 7 ને. આજે તો જમવાનું થઈ ગયું છે મોડું. આપણે ગયા હતા દૂધ લેવા. તો ગાઈસ દૂધનું દૂધિયો લઈને ભરીને આવતી રહેશે ગાઈસ. અને જમવામાં બનાવ્યું છે તો મુદ્દે મિક્સ સબ્જી સંગાથે ભાત અને બાજરીના રોટલા. ના બાજુ રંફા જો ખાઈ રહ્યા છે. વાટજીને બેઠી હતી નથી બેઠી? તો ખાઈ તો રહી લાગે. તેમ તે નહીં બેઠી વાટજો. એવું ખાટલા ત્યાં પાથરે એવું છે એમ. ગાડી જઈને બારે રમવા મેલ્યો મૂકું ખાઈ પછી તેનું ઉગાડો એવું છે એમ. તમને શું ખાવાનું હોય? તો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો. ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો તો તમે જોવો ગાઈસ, સબસ્ક્રાઈબ નહીં કરતા તો મિત્રો સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખવાની. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં ઘણા જાય માતાજી.